મિત્રો, શું છે વર્ષ 2024ને લઈને નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણીઓ? વર્ષ 2024માં એવું તે શું થવાનું છે કે જેના લીધે આને ડ્રેગન વર્ષ કહેવામાં આવી રહ્યું છે? રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને નાસ્ત્રેદમસે શું કહ્યું છે? કોણ છે લાલ શત્રુ અને ક્યાં ઉઠશે મહાવિનાશની લહેર? 2024માં જાપાન માટે શું હતા નાસ્ત્રેદમસના અશુભ સંકેત? અને શું હકીકતમાં માણસની ઉંમર 2 ગણી થવાની છે? ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, 1 જાન્યુઆરી 2024ના રોજ 7.5ની તીવ્રતાવાળો ભયંકર ભૂકંપ જાપાનમાં આવ્યો. આ ભૂકંપે મિત્રો ના તો ખાલી 50 લોકોના જીવ લીધા, પણ આખા જાપાન દેશને હચમચાવી નાખ્યું. પણ મિત્રો, તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે આ આપદાની ભવિષ્યવાણી આજથી 400 વર્ષ પહેલાં નાસ્ત્રેદમસ દ્વારા કરી દેવામાં આવી હતી. એમણે લખ્યું હતું કે જાપાનના તટ ઉપર એક પ્રલયકારી ભૂકંપ આવશે, જેના લીધે ખૂબ જ મોટી સુનામી પેદા થશે અને જાપાનના તટોને બરબાદ કરી નાખશે, સેંકડો લોકોના જીવ લઈ લેશે. પણ મિત્રો, આ ખાલી એક ભવિષ્યવાણી નથી જે સાચી સાબિત થઈ છે. આવી તો અનેકો ભવિષ્યવાણીઓ નાસ્ત્રેદમસની સાચી પડી છે. નાસ્ત્રેદમસનું પૂરો નામ માઇકલ દી નાસ્ત્રેદમસ હતો. ફ્રાન્સના નાનકડા ગામ સેન્ટ મેરીમાં 14 ડિસેમ્બર 1503માં નાસ્ત્રેદમસનો જન્મ થયો હતો. કહેવામાં આવે છે કે એ ખૂબ જ નાની ઉંમરમાં જ ભવિષ્યવાણીઓ કરવા લાગ્યા હતા. આમ તો મિત્રો, એ એક સાધારણ વ્યક્તિ હતા, પણ એમણે પોતાના આખા જીવનકાળમાં 6338 ભવિષ્યવાણીઓ કરી, જેમાં એમણે મિત્રો દુનિયાના અંતથી લઈને ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ કરી જે આજના સમયમાં એકદમ સટીક સાચી સાબિત થઈ રહી છે. વર્ષ 1566માં મિત્રો નાસ્ત્રેદમસની મૃત્યુ થઈ ગઈ. પણ મિત્રો, એમની જે પુસ્તક હતી, એમણે જે પુસ્તક લખી હતી લેસ પ્રોફેસીસ, એ પુસ્તક એમને આજે પણ જીવિત રાખે છે. મિત્રો, આ જે પુસ્તક છે જેમાં નાસ્ત્રેદમસે કવિતાઓના માધ્યમથી લખ્યું હતું કે 2 મોટી શક્તિઓ પોતપોતામાં ટકરાશે, જેના લીધે યુદ્ધની સ્થિતિ પેદા થશે અને આકાશ જે છે એ મિત્રો આતંકનો ઇલાકો બની જશે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને મિત્રો 2001માં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હમલાથી જોડવામાં આવે છે. આવી જ રીતે એમણે પોતાની બીજી ભવિષ્યવાણી પણ સાચી સાબિત કરીને દેખાડી દીધી કે એક બાળક આ દુનિયામાં આવશે જે યુદ્ધમાં ઘણા બધા લોકોની મૃત્યુનો કારણ બનશે. મિત્રો, કહેવામાં આવે છે કે નાસ્ત્રેદમસ પોતાની આ ભવિષ્યવાણીમાં હિટલરનું વર્ણન કરી રહ્યા હતા, જે ના તો ખાલી તાનાશા બન્યો, પણ એના લીધે ઘણા બધા બેકસૂર લોકોના જીવ ગયા. આની સાથે સાથે મિત્રો બીજા વિશ્વયુદ્ધનું વર્ણન પણ અહીંયા કરવામાં આવ્યું છે. આના સિવાય મિત્રો નાસ્ત્રેદમસે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીથી લઈ અને રાહુલ ગાંધી સુધી ભારતની સત્તા ઉપર હકને લઈને ઉદય અને મૃત્યુનું વર્ણન કરેલો છે. આ ભવિષ્યવાણી પણ મિત્રો એકદમ સાચી સાબિત થઈ છે. આવી જ રીતે નાસ્ત્રેદમસની બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ છે જે આજ સુધી સાચી સાબિત થઈ ચૂકી છે. આ જ કારણ છે મિત્રો કે આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસે એવી તે કઈ ભવિષ્યવાણીઓ કરી છે જેનાથી માણસો ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે, માણસો ડરી રહ્યા છે. મિત્રો, આ ભવિષ્યવાણીને જાણવાથી પહેલાં તમે જરાક વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. મિત્રો, નાસ્ત્રેદમસ વર્ષ 2024ને લઈને પોતાની પુસ્તક લેસ પ્રોફેસીસમાં લખે છે કે જેમ જેમ ધન અને શક્તિએ નેતાઓની મુદ્રામાં સંદેહને પ્રભાવિત કરવાનું શરૂ કરી નાખ્યું છે, જ્યારે તમારી તલાશમાં પ્રવૃત્તિ નઈ ક્ષતિઓ ફરી એકવાર મોડ ઉપર છે. પણ હવે વિચારવાની વાત એ છે કે 2024માં કયો નવો દેશ જે નવા પરિદ્રશ્યને જન્મ આપશે? તો અહીંયા મિત્રો નાસ્ત્રેદમસ કહે છે કે વર્ષ 2024માં ભારત એક ખૂબ જ મોટો ઉભરતો દેશ બનશે. ના તો ખાલી આર્થિક મામલામાં પણ રાજનીતિના મામલામાં પણ આપણા ભારત દેશનું વર્ચસ્વ આખી દુનિયામાં લહેરાશે. અને ભારતમાં કંઈક એવું થશે જે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા અને આખી દુનિયા ઉપર ખૂબ જ મોટો અસર કરશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં વૈજ્ઞાનિકો પણ એક એવી ખોજ કરવાના છે જે માણસોનો જીવન જ એકદમ બદલી નાખશે. એમણે લખ્યું છે કે વર્ષ 2024માં વૈજ્ઞાનિકો એક એવી ખોજ કરશે જે માણસના જીવનને મિત્રો 150 અને 170 વર્ષો સુધી વધારી દેશે. મતલબ કે આજના વર્તમાન સમયમાં મિત્રો માણસ વધારેમાં વધારે તો 70 અથવા 80 વર્ષો સુધી જીવિત રહે છે. એવામાં જો મિત્રો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ગઈ તો માણસ જે છે એ આવનારા સમયમાં 2 ગણું જીવન જીવશે. નાસ્ત્રેદમસે મિત્રો 86 વર્ષના થઈ ગયેલા ફ્રાન્સિસી પોપને લઈને એક ભવિષ્યવાણી કરી છે.
કે વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળી શકે છે. આ વર્ષે એમની સેહત ઉપર ખૂબ જ મોટો અસર પડશે અને પછી બની શકે કે આ એમના જીવન માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. કાં તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 86 વર્ષના થઈ ચૂકેલા ફ્રાન્સિસી પોપ હવે ઘણી જ ઉંમરના થઈ ગયા છે, માટે નાસ્ત્રેદમસની આ જે ભવિષ્યવાણી છે એ સટીક લાગી રહી છે કે હા, વર્ષ 2024માં લગભગ દુનિયાને નવો પોપ મળે. મિત્રો, વર્ષ 2024ને ડ્રેગન ઈયર પણ કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે મિત્રો વિશ્વાસ, ધન, સંપત્તિ, સાહસ અને ભરોસાની દુનિયાની સાથે સાથે ડિજિટલ દુનિયા પણ ઘણી જ નવી વસ્તુઓ કરશે. થોડીક નવી વસ્તુઓ, થોડાક નવા આવિષ્કારોની વાટ 2024માં જોવાઈ રહી છે. નાસ્ત્રેદમસની પુસ્તકમાં આગળની ભવિષ્યવાણી છે કે શત્રુ ભયથી પીળો પડી જશે અને વિશાળ મહાસાગરને ભયભીત કરી નાખશે. જણાવી દઈએ મિત્રો કે અહીંયા લાલ શત્રુ ચીનને જણાવવામાં આવી રહ્યું છે, ચીનને માનવામાં આવી રહ્યું છે. એમના અનુસાર ચીન જે છે એ હિન્દ મહાસાગરમાં તબાહી મચાવશે અને નૌસૈનિક યુદ્ધને જન્મ આપશે. મિત્રો, જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ભવિષ્યવાણી હકીકતનું રૂપ લઈ રહી છે. કારણ કે મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે ઇઝરાયલ અને હમાસની વચ્ચે તો યુદ્ધ ચાલી રહ્યો છે, જેના લીધે મિત્રો ચીને પણ હિન્દ મહાસાગરમાં પોતાની જે ગતિવિધિઓ છે એને વધારી નાખી છે. આના સિવાય મિત્રો વર્ષ 2024ને લઈને નાસ્ત્રેદમસે ચેતવણી આપી છે કે આ વર્ષે મિત્રો ઘણી જગ્યાએ સૂકો તો ઘણી જગ્યાએ પૂર જેવી હાલતનો સામનો કરવો પડી શકે છે. સાથે સાથે જ મિત્રો ખૂબ જ ખરાબ મોસમ અને મોટા સ્તર ઉપર ભૂખમરીનો પણ વર્ણન કરવામાં આવ્યું છે. એમના અનુસાર મિત્રો પૃથ્વી ઉપર ખૂબ જ ઝડપથી થઈ રહેલા જલવાયુ પરિવર્તનનો અસર હરેક જગ્યા ઉપર જોવા મળી શકે છે. આની વચ્ચે ફ્રાન્સિસી જ્યોતિષે પણ દુનિયા માટે ખૂબ જ ખરાબ ખબર આપી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં ધરતી ઉપર ઘણી જગ્યાએ સૂકો તો ઘણી બધી જગ્યાઓ ઉપર મિત્રો એકદમ ખૂબ જ ભયંકર પૂર આવશે. તમને જણાવી દઈએ કે ખરાબ મોસમના ચાલતા આખી દુનિયાની જે મુસીબતો છે એ ખૂબ જ વધારે વધી જશે અને સાથે સાથે લોકોને ભૂખમરીનો પણ સામનો કરવો પડી શકે છે. મિત્રો, એમણે લખ્યું છે કે આપદાઓની આ લહેરના કારણે ખૂબ જ મોટો કાળ પડશે. મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે વર્ષ 2024 જે છે એ માણસો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. નાસ્ત્રેદમસે મિત્રો વર્ષ 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે પણ કહ્યું છે. નાસ્ત્રેદમસના અનુસાર વર્ષ 2024માં પુતિનની સેહત ઉપર અસર પડવાનું છે. થોડા કારણોના ચાલતા એમની સેહત જે છે એ ખરાબ થશે અને એની વચ્ચે મિત્રો એમની સત્તા જવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે. જ્યારે વ્લાદિમીર પુતિનની સેહત બગડશે, એમની તબિયત જ્યારે ખરાબ થશે તો એમનો કોઈક પોતાનો જ હશે જે એમનાથી ખાલી ના તો રાષ્ટ્રની સત્તા પણ આંતરરાષ્ટ્રીય સત્તા પણ જાટવાની કોશિશ કરશે. મિત્રો, નાસ્ત્રેદમસે મહારાણી એલિઝાબેથની મૃત્યુની સટીક ભવિષ્યવાણી કરી હતી. એવામાં મિત્રો એમની એક બીજી ભવિષ્યવાણી પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે, જેમાં એમણે મિત્રો વર્ષ 2024માં કિંગ ચાર્લ્સને બ્રિટનનો નવો રાજા બનવાની વાત કરેલી છે. હા મિત્રો, કિંગ ચાર્લ્સ બ્રિટનના નવા બાદશાહ બની શકે છે. પુસ્તકમાં એમણે લખ્યું છે કે આઇજલના કિંગને બલપૂર્વક બહાર કાઢી દેવામાં આવશે. એના પછી જલ્દી જ એક ખૂબ જ મોટા વિનાશકારી યુદ્ધની પછી એક નવા રાજાનો રાજ્ય અભિષેક થશે, જે ખૂબ જ લાંબા સમય સુધી મિત્રો ધરતીને એકદમ ખુશ રાખશે. એમની આ ભવિષ્યવાણીને મિત્રો બ્રિટનના નવા બાદશાહના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. હા, પણ મિત્રો આમાં કેટલી સચ્ચાઈ છે એ તો આવનારો ભવિષ્ય જ નક્કી કરશે. જણાવી દઈએ કે આના સિવાય વર્ષ 2024માં પ્રાકૃતિક આપદાઓ, રાજનીતિમાં ઉથલપુથલ જેવી ઘણી બધી ભવિષ્યવાણીઓ કરે છે. અને કારણ કે મિત્રો એમની લંડનમાં આગ જેવી ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત પડી હતી, એવામાં લોકોની જે ચિંતા છે એ વધી ગઈ છે. હા મિત્રો, તમે એકદમ બરાબર સાંભળ્યું છે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લંડનમાં મોટી આગ લાગવાની ભવિષ્યવાણી કરેલી હતી પહેલાથી જ, જે મિત્રો વર્ષ 1966માં એકદમ સટીક સાબિત થઈ હતી, જ્યારે લંડનમાં એક ખૂબ જ ભયંકર આગ લાગી હતી. આના કારણે લંડન 3 દિવસો સુધી મિત્રો આગમાં ઝૂલસી રહ્યો હતો. લંડનને જેટલો નુકસાન થયો હતો એણે લગભગ જ આનાથી પહેલાં એટલું નુકસાન ક્યારે ઉપાડ્યો હશે લંડને. ખાલી આટલું જ નહીં, નાસ્ત્રેદમસે તો પોતાની ભવિષ્યવાણીમાં મિત્રો પરમાણુ બોમ્બનો પણ વર્ણન કરેલો હતો, જ્યાં એમણે મિત્રો જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હુમલાને લઈને પણ પહેલાથી જ ભવિષ્યવાણી કરેલી હતી અને આ ભવિષ્યવાણી એકદમ 100% સટીક સાબિત થઈ હતી. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે એવા ધમાકા થશે જેનો અસર ખૂબ જ લાંબા સમય સુધી રહેશે અને આવી જ વસ્તુ મિત્રો આપણને હિરોશીમા અને નાગાસાકીમાં જોવા મળી, જ્યારે અમેરિકાએ અહીંયા
પરમાણુ વિસ્ફોટ કર્યો હતો, પરમાણુ હુમલો કર્યો હતો. જાપાનના 2 પરમાણુ ધમાકાઓનો અસર મિત્રો આજે પણ જોવા મળે છે. આજે મિત્રો ત્યાં હજી પણ ઘણા બધા બાળકો પહેલાથી જ બીમારીઓથી લેસ પેદા થાય છે. આવી જ રીતે મિત્રો નાસ્ત્રેદમસની બીજી પણ અનેકો ભવિષ્યવાણીઓ હકીકતનું રૂપ લઈ ચૂકી છે. એમની મિત્રો 6338 ભવિષ્યવાણીઓમાંથી 70% ભવિષ્યવાણીઓ જે છે એ સાચી સાબિત થાય છે. મિત્રો આ જ કારણ છે કે વર્ષ 2024ને લઈને એમણે જે પણ કહ્યું છે એને લઈને મિત્રો દુનિયા જે છે એ ચિંતામાં પડેલી છે કે જો ખરેખર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી છે તો વર્ષ 2024માં પૃથ્વીનો શું થશે. પણ મિત્રો આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડશે એ તો આવનારો ભવિષ્ય જ જણાવશે. હમણાં તો મિત્રો આ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ઉપર તમારું શું વિચારવું છે, તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.